નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતી વિષયની, અને એ પણ BA સેમ 5 અને એનો કોર્સિસ, એનો કોડ છે CEGJ 514 અને પ્રશ્નપત્રનું નામ છે સ્વાતંત્રોત્તર સાહિત્ય આધુનિક યુગનો અભ્યાસ. આ એના પ્રશ્નપત્રનું નામ છે. તો મિત્રો, આ આખા પ્રશ્નપત્રમાં કુલ 3 યુનિટ આવેલા છે. એટલે કે આખું જે પેપર છે CEGJ 514 એ આખું પેપર છે, એ આખું પેપર 3 યુનિટની અંદર વિભાજિત થયેલું છે, વહેંચાયેલું છે. તો યુનિટ 1માં તમે જોઈ શકો છો કે નંબર 1 આધુનિક યુગથી જુદા પડતા આધુનિક યુગનો લક્ષણો, આ એનો પ્રથમ સવાલ છે. તો અહીં જે ખાસ કરીને આધુનિક યુગ છે અને એ યુગથી આધુનિક યુગ કઈ રીતે જુદો પડે છે, કઈ કઈ બાબતોમાં જુદો પડે છે અને એને જુદા પાડતા તત્વો કયા છે, એનો વિસ્તૃત અભ્યાસ આપણે આ સવાલની અંદર કરવાનો છે. તો આ પ્રથમ પ્રશ્ન છે, જનરલ સવાલ. અને બીજો જનરલ સવાલ છે કે આધુનિક યુગનો પ્રેરક બળો. તો આ સવાલમાં આધુનિક યુગ એટલે શું, કયા કાળ પ્રવાહને, કયા સમયને આપણે આધુનિક યુગ કહીશું, એનો સવિસ્તૃત અભ્યાસ આપણે સૌપ્રથમ કરીશું. અને એ અભ્યાસ કર્યા પછી એમાંથી એના પ્રેરક બળો કયા છે એની વિસ્તૃત ચર્ચા કરીશું. અને ત્યારબાદ ત્રીજો જનરલ સવાલ છે કે આધુનિક યુગની લાક્ષણિકતાઓ. હવે જે આધુનિક યુગ છે એ યુગના કયા કયા લક્ષણો છે, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એનો પણ આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. ટૂંકમાં યુનિટ 1માં 3 જનરલ સવાલ છે, એ આપણે તમે જોઈ શકો છો. તો એ ત્રણેય સવાલ જે જનરલ છે એની વિસ્તૃત ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજે કે આ આખું પેપરનું માળખું કઈ રીતનું છે, એ માળખાનો અભ્યાસ, એ માળખાની સમજ સૌએ કેળવવાની છે. હવે યુનિટ નંબર 2, અહીંયા પ્રમુખ સર્જકોની વાત કરી છે, એટલે એના મુખ્ય લેખકો. જો કે આધુનિક યુગમાં, એટલે કે સ્વતંત્રતા પછીના યુગમાં સર્જકો તો ઘણા બધા છે, પણ કચ્છ યુનિવર્સિટી દ્વારા જે સિલેક્ટેડ એવા સર્જકો છે, એ સર્જકોનો અભ્યાસ આ પ્રશ્નપત્રમાં આપણને કરવાનો છે. તો અહીં યુનિટ 2માં ખાસ કરીને 5 સર્જકો, 5 કવિઓ કે લેખકો, એનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌ પ્રથમ સર્જક છે સુરેશ જોશી. સુરેશ જોશી એ આધુનિક યુગના ખૂબ જાણીતા સર્જક છે. આધુનિકતાનો આવિર્ભાવ ખરેખર સુરેશ જોશીથી થાય છે. હવે આધુનિકતા એટલે શું, આધુનિક કોને કહી શકાય, એ અંગેની સવિસ્તૃત ચર્ચા એમની કૃતિઓમાં કરી છે. એટલું જ નહીં, પણ એમની કૃતિઓમાં જે આધુનિકતા છે એ સહજ રીતે જ આપણે જોઈ શકીએ છીએ. તો આધુનિક યુગના એક મોટા ગજાના સર્જક સુરેશ જોશીનો અભ્યાસ સવિસ્તૃત આપણે નેક્સ્ટ સમયમાં કરીશું. હવે બીજા સર્જક છે લાભશંકર ઠાકર. તો લાભશંકર ઠાકર એ પણ બહુ જ વિદ્વાન સર્જક છે. લાભશંકર ઠાકર એ ઘણું બધું સાહિત્ય રચ્યું છે. તો એમાં પણ આધુનિકતાની વાત આવે છે. આધુનિકતાના જે સંસ્કારો છે, જે ખાસિયાતો છે, જેને આધુનિક કહી શકાય, એવી બાબતો એમની કૃતિઓમાં આપણને જોવા મળે છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ તો પીળું ગુલાબ અને હું,
એમનું એક નાટક છે, ખૂબ જ જાણીતું નાટક છે. એ નાટકની જે નાયિકા છે એ નાયિકા સંધ્યા એ ખરેખર તો એક નાટકમાં કામ કરે છે, પણ નાટકમાં એટલી બધી વણાઈ જાય છે, નાટકમાં એટલી બધી ઓતપ્રોત થઈ જાય છે કે જેના પરિણામે આ નાટકની જે નાયિકા છે સંધ્યા એને જીવન અને નાટક અને જીવન આ બંને એકબીજામાં સેળભેળ થઈ જાય છે, બંને એકબીજામાં હળી મળી જાય છે. એ પોતાના જીવનને નાટકથી અલગ કરી શકતી નથી. એ વાસ્તવિક જીવન જીવતી હોય ત્યારે પણ એને જાણે કોઈ નાટક ભજવતી હોય એવી અનુભૂતિ થાય છે. તો આધુનિક માનવની જે સ્થિતિ છે, આધુનિક યુગનો જે માનવ છે એ માનવના કેવા માનસિક તાણાવાણા છે એ બાબતો એમનામાં જોઈ શકાય છે. તો એ રીતે અહીંયા પણ આધુનિકતાની વાત સર્જકે કરેલી છે. તો એવા બહુ જ મોટા ગજાના સર્જક એવા લાભશંકર ઠાકર એનો અભ્યાસ આવતા વિડીયોમાં આપણે કરીશું વિસ્તૃત રીતે. હવે ત્યાર પછીના સર્જક છે મધુરાય એ આધુનિક યુગના એ પણ જાણીતા એવા લેખક છે, સર્જક છે. તો એમને પણ સર્જનમાં આધુનિકતા વિષયક ઘણી બધી ચર્ચા, આધુનિકતા વિષયક ઘણી બધી વાતો એમના સર્જનમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને એના પછી નંબર 4 તો સીતાંશુ મહેતા. તો સીતાંશુ મહેતા એ પણ અર્વાચીન યુગના એટલે કે સ્વાતંત્રોત્તર સાહિત્ય જે છે અને એમાં પણ જે આધુનિક યુગ છે એ યુગના એક જાણીતા સર્જક છે. તો એમના સાહિત્ય સર્જનમાં આધુનિકતા ક્યાં ક્યાં છે, કયા કયા રૂપે અને કયા કયા સ્વરૂપે આપણને જોવા મળે છે એનો પણ વિસ્તૃત અભ્યાસ કરીશું. અને એના પછીના એક સર્જક મહત્ત્વના છે એ છે ગુલામ મોહમ્મદ શેખ. હવે ગુલામ મોહમ્મદ શેખ એ એક એવા સર્જક છે, એમને જે કવિતાઓ આપી છે, એમને જે કાવ્યો આપ્યા છે એમાં ભારોભાર જે કાવ્યાત્મકતા છે એમાં એની અંદર જે આધુનિકતા છે એ વિશેષ પ્રકાશ પાડે છે. એમની મોટા ભાગની બધી જ રચનાઓમાં આધુનિક યુગનું જે પ્રભાવ છે, જે આધુનિક યુગ છે એની આખી માનો કે પ્રતિછાયા એમના કાવ્ય સર્જનમાં જોવા મળે છે. તો આવા એક બહુ મોટા ગજાના સર્જક ગુલામ મોહમ્મદ શેખ અને એમની રચનાઓનો અભ્યાસ સવિસ્તૃત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો ટૂંકમાં યુનિટ નંબર 2 એની અંદર 5 સર્જકો છે: સુરેશ જોશી, લાભશંકર ઠાકર, મધુરાય, સીતાંશુ મહેતા અને ગુલામ મોહમ્મદ શેખ. આ 5 સર્જકોનો અભ્યાસ આપણે વિસ્તૃત રીતે કરીશું. હવે યુનિટ નંબર 3 અહીંયા કેટલીક કૃતિઓનો અભ્યાસ કરવાનો છે. તમે જોઈ શકો છો કે કેટલીક મહત્ત્વની કૃતિઓ. તો આધુનિક યુગની અંદર કેટલીક મહત્ત્વની રચનાઓ છે, કૃતિઓ છે, એનો અભ્યાસ આ પ્રશ્નપત્રમાં યુનિટ 3માં કરવાનો છે. તો ત્યાં નંબર 1 અમૃતા અને એના સર્જક છે રઘુવીર ચૌધરી. હવે અમૃતા એક ખૂબ જ જાણીતી એવી ગુજરાતી સાહિત્યની નવલકથા છે અને એના સર્જક છે રઘુવીર ચૌધરી. તો એ સર્જકને જે વિશેષતા આપી છે, ખાસ કરીને એ કૃતિની અંદર જે પાત્રો છે, ખાસ તો 3 પાત્રોની આજુબાજુ આ કૃતિ ગૂંથાયેલી છે, પણ એ કૃતિમાં જે આધુનિકતા છે એની વાત સર્જકે સરસ રીતે કરી છે. તો એની પણ આપણે વિસ્તૃત ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. હવે બીજી કૃતિ છે મહાભિનિષ્ક્રમણ. તો મુકુંદ પરીખ એની જાણીતી રચના છે. તો એ રચનાનો પણ સવિગત અને વિસ્તૃત અભ્યાસ, વિસ્તૃત સમજ
નેક્સ્ટ સમય આપણે કેળવીશું. એના પછી અંગત. હવે અંગત એ રાવજી પટેલનો ખૂબ જાણીતો કાવ્ય સંગ્રહ છે. એ કાવ્ય સંગ્રહમાં જે રચનાઓ છે એ રચનાઓમાં ક્યાં આધુનિકતાના અંશો પડેલા છે, ક્યાં ક્યાં સંજોગોમાં, કયા કયા પાત્રોમાં, કેવી રચનાઓમાં એ આધુનિકતા જોવા મળે છે, એની સવિગત ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. એના પછીનું એક સરસ મજાનું એક કૃતિ છે કે હુકમ માલિક. તો આ હુકમ માલિક ચીનુ મોદીની કૃતિ છે. તો આ સર્જકે જે આ કૃતિની રચના કરી છે તો એમાં પણ આધુનિકતાની વાત કઈ રીતે આવેલી છે અને ક્યાં ક્યાં આધુનિકતા છવાયેલી છે એની વાત પણ આપણે વિગતે નેક્સ્ટ ટાઈમ કરીશું. એના પછી છેલ્લો મુદ્દો છે સ્વાતંત્રોત્તર ગુજરાતીના સાહિત્યિક સામયિકો અર્થાત વર્તમાનપત્રો, સામયિકો અર્થાત કેટલાક મેગેઝિન્સ, જેને જનરલ કે મેગેઝિન્સ. તો સ્વતંત્રતા પછી ગુજરાતી સાહિત્યમાં કેવા પ્રકારના અને એ પણ સાહિત્યિક સામયિકો આપણને પ્રાપ્ત થાય છે, કેવા સામયિકો છે એનો વિગતે અભ્યાસ નેક્સ્ટ સમય કરીશું. તો મિત્રો, આજે BSM 5 CEGJ 504 એ પ્રશ્નપત્રમાં કયા વિષયનો અભ્યાસ કરવાનો છે, આ પુસ્તકનું શું નામ છે, એમાં કેટલા યુનિટ આવેલા છે, એની વાત આપણને કરી. તો આ બધી જ વાત તમારે લક્ષ્યમાં લેવાની છે અને નેક્સ્ટ સમયમાં આ જે યુનિટ્સ છે એનો પદ્ધતિસર આપણે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.